27 ઓગસ્ટ 2025ના રોજ 26 એવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને અલ્ટિમેટમ મોકલ્યું કે 7 દિવસની અંદર તમારે અમારા દેશમાં ઓફિસ બનાવવાની છે અથવા અમે 7 દિવસ પછી તમારા એપને બેન કરી દઈશું. તો 4 સપ્ટેમ્બરના રોજ આ જે પ્રસ્તાવ હતો એ દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા ઠુકરાવી દેવામાં આવ્યો. એવું લોકોને કહેવામાં આવ્યું, પણ હકીકત તો એ હતી કે અમુક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે તો સામે સરકારને જવાબ પણ નહોતા આપ્યા, જે બહુ ખરાબ વાત કહી શકાય. તો આવી જ રીતે 4 સપ્ટેમ્બરના રોજ એ અલ્ટિમેટમને લાગુ પાડીને પ્રશાસને જાહેર કર્યું કે નેપાળ દેશની અંદર 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, જેમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, વોટ્સએપ બધું જ આવી જાય છે, એવા મોટા મોટા પ્લેટફોર્મ ઇન્ક્લુડેડ છે. તો એ બધા જ ઉપર બેન લાગી જશે.